19 નવેમ્બર 1828 ઉત્તર પ્રદેશના પવિત્ર શહેર વારાણસીમાં એક બાળકી જન્મી. નામ રાખવામાં આવ્યું મણિકર્ણિકા. કોઈને ખ્યાલ નહોતો કે આ બાળકી એક દિવસ ભારતના સ્વતંત્રતા સંઘર્ષનું અમર પ્રતીક બનશે. મણિકર્ણિકાના પિતા મોરોપંત તાંબે હતા, જ્યારે માતા ભગીરથીબાઈ. પરંતુ દુર્ભાગ્યે નાની ઉંમરે જ માતાનું અવસાન થયું અને મણિકર્ણિકાનું જીવન વહેલી વેળાએ જ સંઘર્ષથી પરિચિત બન્યું. મણિકર્ણિકા સામાન્ય બાળકી જેવી નહોતી. તે પેશવાના દરબારમાં ઉછરી, જ્યાં શિસ્ત, શૌર્ય અને શસ્ત્રવિદ્યા જીવનનો ભાગ હતા. જ્યાં અન્ય બાળિકાઓ રમકડાથી રમતી, ત્યાં મણિકર્ણિકા ઘોડેસવારી કરતી, તલવાર ચલાવતી અને યુદ્ધ કલા શીખતી. તેના માટે ડર શબ્દનો અર્થ જ અલગ હતો. તેને શીખવવામાં આવ્યું કે સંજોગો સામે ઝૂકવું નહીં, પરંતુ સામે ઊભા રહેવું. સમય આગળ વધ્યો અને 1842માં મણિકર્ણિકાના લગ્ન ઝાંસીના રાજા ગંગાધર રાવ સાથે થયા. લગ્ન બાદ તે બની રાણી લક્ષ્મીબાઈ. ઝાંસીના મહેલમાં તેણે માત્ર રાણી તરીકે નહીં, પરંતુ એક જવાબદાર શાસક તરીકે જીવન જીવવાનું શરૂ કર્યું. પરંતુ સુખ લાંબો સમય ટક્યો નહીં. પહેલા પુત્રનું અલ્પાયુષ્યમાં અવસાન થયું અને ત્યારબાદ રાજા ગંગાધર રાવ પણ દુનિયા છોડી ગયા. ઝાંસી રાજ્ય અચાનક એક નાની ઉંમરની વિધવા રાણીના ખભા પર આવી પડ્યું. આ સમય દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પોતાની વિસ્તરણવાદી નીતિ પર કામ કરી રહી હતી. તેમણે ડોક્ટ્રિન ઓફ લેપ્સ નામની નીતિ અમલમાં મૂકી, જેના અનુસાર જો કોઈ રાજાને સ્વાભાવિક વારસદાર ન હોય તો તેનું રાજ્ય બ્રિટિશ સામ્રાજ્યમાં ભળી જાય. રાણી લક્ષ્મીબાઈએ કાયદેસર રીતે દત્તક પુત્ર દામોદર રાવને ઝાંસીનો વારસદાર જાહેર કર્યો, પરંતુ બ્રિટિશોએ આ સ્વીકાર્યું નહીં. તેમની નજર ઝાંસી પર હતી. ત્યારે રાણી લક્ષ્મીબાઈએ ઇતિહાસમાં અમર થઈ ગયેલા શબ્દો ઉચ્ચાર્યા, હું મારી ઝાંસી નહીં આપું. આ વાક્ય માત્ર વિરોધ નહોતો, આ એક સંકલ્પ હતો. એક રાણીનો સ્વાભિમાન અને એક નારીનો અડગ આત્મવિશ્વાસ. 1857માં સ્વતંત્રતા સંગ્રામની આગ સમગ્ર ભારતમાં ફાટી નીકળી. ઝાંસી પણ આ આગમાંથી અછૂતી રહી નહીં. રાણી લક્ષ્મીબાઈએ સેનાનું નેતૃત્વ સંભાળ્યું. તેમણે પુરુષો સાથે સાથ સ્ત્રીઓને પણ યુદ્ધ માટે તૈયાર કર્યા. ઝાંસીનો કિલ્લો બ્રિટિશ સેનાની સામે અડગ ઊભો રહ્યો. દિવસો સુધી ઘેરાવ ચાલ્યો, તોપોના ગોળા વરસ્યા, પરંતુ ઝાંસી ઝૂકી નહીં. એક રાત આવી જે ઇતિહાસમાં સાહસનું શ્રેષ્ઠ ઉદાહરણ બની. રાણી લક્ષ્મીબાઈએ પોતાના નાનકડા પુત્રને પીઠ પર બાંધી ઘોડા પર સવાર થઈ અને ઝાંસીના કિલ્લાની દિવાલ પરથી કૂદી પડી. દુશ્મન સેનાની વચ્ચેથી પસાર થઈ તેઓ ઝાંસી છોડીને નીકળી ગઈ. આ માત્ર પલાયન નહોતું, આ આગામી યુદ્ધની તૈયારી હતી. રાણી લક્ષ્મીબાઈએ તાત્યા ટોપે અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે મળીને ફરી સેનાનું આયોજન કર્યું. ગ્વાલિયર તરફ આગળ વધીને તેમણે બ્રિટિશો સામે ફરી યુદ્ધ છેડ્યું. અંતિમ યુદ્ધમાં તેઓ ઘાયલ થયા, છતાં લડતા રહ્યા, કારણ કે ઝાંસીની રાણી માટે શરણાગતિ શબ્દ જ અસ્તિત્વમાં નહોતો. 18 જૂન 1858ના રોજ રાણી લક્ષ્મીબાઈ શહીદ થયા. માત્ર 29 વર્ષની ઉંમરે તેમણે ભારતના ઇતિહાસમાં પોતાનું નામ અમર કરી દીધું. તેઓ ગયા, પરંતુ પાછળ છોડી ગયા એક અગ્નિપંથ, સાહસ, સ્વાભિમાન અને સ્વતંત્રતાનો માર્ગ. રાણી લક્ષ્મીબાઈ આજે માત્ર ઇતિહાસનું પાનું નથી, તેઓ ભારતની આત્માનો અવાજ છે. જ્યાં સુધી સ્વતંત્રતાનું મૂલ્ય સમજાતું રહેશે, ત્યાં સુધી ઝાંસીની રાણી જીવંત રહેશે. મિત્રો, વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક, શેર કરો અને અમારી YouTube ચેનલ અમર ઇતિહાસને સબસ્ક્રાઇબ કરો.